મિત્રો, અગાઉના બંને લેક્ચરોમાં આપણે અરુણિમા સિન્હા વિશે ઘણું શીખ્યા. અરુણિમા સિન્હા જે માઉન્ટ એવરેસ્ટ સર કરનારી પહેલી અપંગ મહિલા હતી. હવે આપણે લેક્ચર 3ની શરૂઆત કરીએ એ પહેલાં લેક્ચર 2માં દ્રશ્ય નંબર 1માં જે કાંઈ શીખ્યા તેનું ફરીથી ભાષાંતર કરી જઈએ. ત્યારબાદ લેક્ચર 3માં દ્રશ્ય નંબર 2ને જોઈએ. તો દ્રશ્ય નંબર 1નું ભાષાંતર. મેં ઝોલા ખાવાનું શરૂ કરી દીધું હતું. મારી આંખો બંધ હતી પણ મારું માઇન્ડ જાગૃત હતું. કોઈ વ્યક્તિ મને એવું કહેતો હોય કે બરેલી થોડીક વાર પછી આવશે એ મને યાદ છે. જ્યારે મારો સોનાનો ચેન ખેંચતો મેં હાથ અનુભવ્યો ત્યારે હું ઊંડા વિચારમાં હતી. એક છોકરીની છઠ્ઠી ઇન્દ્રિય હંમેશા તેની શ્રેષ્ઠ સાથી હોય છે. મેં સહજ રીતે મારી આંખો ખોલી અને મારી આજુબાજુ 4 થી 5 યુવાન માણસોને જોયા. તેઓનો પીધેલો દેખાવ અને તેઓના વર્તને મને તેઓના ઈરાદાનો સંકેત આપી દીધો. હું તરત જ તેઓને એવું કહેવા ઊભી થઈ કે આ ચેનનો ભાગ પાડવાનો મારો કોઈ ઈરાદો નથી. તેથી તેઓ મારી સામે એક સાથે આવ્યા. જોકે ડબ્બો ફૂલ હતો છતાં મારા સાથી મુસાફરોમાંથી એક પણ એ પૂછવા માટે પણ ઊભા થયા નહીં કે મારી સાથે શું થઈ રહ્યું હતું. તેઓનું બચાવવા માટે આવું, ચાલો એ વાતને ભૂલી જાઓ. તેઓનો સામનો કરવા સિવાય મારી પાસે કોઈ વિકલ્પ હતો નહીં. તેથી મેં એક યુવાનને કોલરથી પકડ્યો. એ યુવાન કે જે મારી ઉપર હાવી થવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, અને મેં તેને પાછો ધક્કો માર્યો. બીજા બેને પણ મેં પાટું માર્યું. એક અસાધારણ લડાઈ ચાલતી ટ્રેનમાં શરૂ થઈ. એ વરુઓએ મારો ચેન ઝૂંટવી લેવાનો બીજો પ્રયત્ન કર્યો, છતાં પણ મેં તેનો પ્રતિકાર કર્યો. ત્યાં સુધી જ્યાં સુધી ગુસ્સે થયેલા તેઓમાંથી એકે પૂરેપૂરા બળનો ઉપયોગ કરીને મને વધારાનું પાટું ન માર્યું ત્યાં સુધી. અસંતુલિત થઈને હું સમયસર ઊભી થઈ શકી નહીં. સહજ રીતે જ હું ટ્રેનની બહાર ચાલી ગઈ, છતાં પણ મારો મોબાઈલ ફોન પકડેલો હતો. જ્યારે પછીના ટ્રેક ઉપર ચાલી આવતી બીજી ટ્રેનની સામે હું હતી ત્યારે હું બરોબર બંને ટ્રેનની વચ્ચે હતી. મારી બોડી ચાલતા સ્ટીલ સાથે અથડાઈ અને ફરીથી મારી ટ્રેન તરફ ધકેલાયું. આ પિંગ પોંગ ઘણી સેકન્ડો સુધી ચાલુ રહ્યું. ક્યાં સુધી? તો કે ગુરુત્વાકર્ષણ બળ મને ખેંચીને નીચે લાવ્યું ત્યાં સુધી. મારા પ્રયત્નો છતાંય મારો ડાબો પગ પાટા ઉપર પડી ગયો. કચ્છ! એ અવાજ મારા પગનો તૂટવાનો હતો. મારી તીવ્ર ચીસ સાંભળવા માટે કોઈ વ્યક્તિ હતું નહીં. થોડીવાર માટે હું સ્થિર પડી રહી, ટ્રેનની પાછળની લાલ લાઇટને જોતી. ક્યાં સુધી પડી રહી? તો કે જ્યાં સુધી એ ઝાંખી થઈ ગઈ નહીં અને અંધારામાં પરિવર્તિત થઈ ગઈ નહીં ત્યાં સુધી. એ પછી હું ત્યાં બેભાન થઈ ગઈ. તો હવે આપણે દ્રશ્ય નંબર 2ને જોઈએ. દ્રશ્ય નંબર 2. આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ દિલ્હી. દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં મને એડમિટ કરવામાં આવી. ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ પીએમ. પીએમની ભલામણથી. ઇન્ટરવેન્શન એટલે ભલામણ. એ સમયના પ્રાઇમ મિનિસ્ટર ડૉક્ટર મનમોહન સિંહની ભલામણથી મને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. બિયર એટલે ભોગવી લેવું, એન્ટાયર એટલે સંપૂર્ણ, કોસ્ટ એટલે ખર્ચ. તો યુનિયન ગવર્મેન્ટ would bear the entire cost of my treatment. કેન્દ્ર સરકાર એ મારી ટ્રીટમેન્ટનો સંપૂર્ણ ખર્ચ ભોગવી લેવાની હતી. સ્વાભાવિક છે કે પોતે નેશનલ લેવલની વોલીબોલ પ્લેયર હતી એટલે કેન્દ્ર સરકાર
એની સારવારનો ખર્ચ ભોગવવાની હતી. સોન એ પછી એમ્સ began issuing daily medical bulletin on my status. સ્ટેટસ એટલે સ્થિતિ અને ઇસ્યુ એટલે બહાર પાડવું. એ પછી એમ્સે મારા સ્ટેટસ ઉપર, મારી સ્થિતિ ઉપર રોજના મેડિકલ બુલેટિન એટલે કે સમાચાર બહાર પાડવાનું શરૂ કર્યું. એમ્સની પોતાની જે સમાચાર આપતી પુસ્તિકા હતી એમાં અરુણિમા સિન્હાની સ્થિતિ વિશે દરરોજ લેખ લખાતા. આઈ વોઝ ટોલ્ડ ધેટ, મને એવું કહેવામાં આવ્યું કે યંગ પીપલ, યુવાન લોકો, ઓટો ડ્રાઈવર્સ, ઓટો રિક્ષાના ડ્રાઈવર્સ અને રોડ સાઈડ વેન્ડર્સ અને રસ્તાની એક બાજુના ફેરિયાઓ, મને એવું કહેવામાં આવ્યું કે યુવાન લોકો, ઓટો રિક્ષાના ડ્રાઈવરો અને રસ્તા પરના ફેરિયાઓ વેર કેરિંગ આઉટ કેન્ડલ માર્ચ, એ કેન્ડલ માર્ચ કરી રહ્યા હતા. ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી, મને સપોર્ટ આપવા માટે. એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી, અને મારી રિકવરી માટે પ્રાર્થના કરવા માટે. રિકવરી એટલે સાજા થવું. તે મને એવું કહેવામાં આવ્યું કે યુવાન લોકો, ઓટો રિક્ષાના ડ્રાઈવરો અને રસ્તાની એક બાજુના ફેરિયાઓ એ મને સપોર્ટ આપવા માટે અને મારી સાજા થવાની પ્રાર્થના કરવા માટે કેન્ડલ માર્ચ કરી રહ્યા હતા. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ લેટેસ્ટ ટેકનોલોજી, એકદમ શ્રેષ્ઠ અને આધુનિક ટેકનોલોજીની મદદ વડે ગ્રેજ્યુઅલી, ધીમે ધીમે, આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ, મેં આ ટ્રીટમેન્ટને જવાબ આપવાનું શરૂ કરી દીધું હતું. ફરીથી દ્રશ્ય નંબર 2. પ્રાઇમ મિનિસ્ટરની ભલામણથી મને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. મારી સારવારનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવવાની હતી. એ પછી મારી સ્થિતિ ઉપર રોજબરોજના સમાચાર એમ્સે બહાર પાડવાનું શરૂ કર્યું. મને એવું કહેવામાં આવ્યું કે યુવાન લોકો, ઓટો રિક્ષાના ડ્રાઈવરો અને રસ્તા પરના ફેરિયાઓ મને સપોર્ટ આપવા માટે અને મારા સાજા થવાની પ્રાર્થના કરવા માટે કેન્ડલ માર્ચ કરી રહ્યા હતા. એકદમ શ્રેષ્ઠ અને આધુનિક ટેકનોલોજીની મદદથી ધીમે ધીમે મેં મારી સારવારને જવાબ આપવાનું શરૂ કરી દીધું હતું. વન મોર્નિંગ, એક સવારે, માય બ્રધર ઇન લો એટલે કે મારા જીજુ, માય સિસ્ટર લક્ષ્મીસ હસબન્ડ, મારી બહેન લક્ષ્મીના પતિ, એક સવારે મારી બહેન લક્ષ્મીના પતિ, જેનું નામ હતું સાહિબ, સડનલી આસ્ક્ડ મી, એણે અચાનક મને પૂછ્યું. એક સવારે મારી બહેન લક્ષ્મીના પતિ એટલે કે મારા જીજુએ અચાનક મને પૂછ્યું, એવરેસ્ટ ચઢોગી? અરુણિમા, એવરેસ્ટ ચડીશ? He had just read an interesting piece of information in the newspaper. સાહિબે ન્યૂઝપેપરની અંદર માહિતીનો એક રસપ્રદ ટુકડો વાંચ્યો હતો અને ન્યૂઝપેપરમાં આવેલી માહિતી આ પ્રમાણે હતી કે નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ, કે કોઈ ખામીયુક્ત સ્ત્રીએ અત્યાર સુધી ક્યારેય એવરેસ્ટનું આરોહણ કર્યું જ નથી. એમ્પ્યુટી એટલે ખામીયુક્ત, અપંગ. કોઈ અપંગ સ્ત્રીએ અત્યાર સુધી એવરેસ્ટ ચડ્યો જ નથી.
એવો સમાચારનો ટુકડો એણે વાંચ્યો હતો ન્યૂઝપેપરમાં. આઈ વોઝ નોટ એમ્યુઝડ. હું આશ્ચર્ય પામેલી હતી નહીં. પછી મેં મારા જીજુને કહ્યું કે આઈ હેવ લોસ્ટ એ લેગ. મેં એક પગ ગુમાવી દીધો છે. એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. અને તમે માઉન્ટ એવરેસ્ટની વાત કરી રહ્યા છો. મેં એક પગ ગુમાવી દીધો છે અને આવા સમયે તમે માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરો છો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. મેં મારી પોતાની સાથે જ વાત કરવાનું શરૂ કરી દીધું. મેં એકલા વાત કરવાનું શરૂ કર્યું કે ઇફ આઈ કુડ ટેક એ શોટ એટ એવરેસ્ટ. ટેક એ શોટ એટલે પ્રયત્ન કરવો. મેં મારી પોતાની જ સાથે વાત કરવાનું શરૂ કર્યું કે ઇફ આઈ કુડ ટેક એ શોટ એટ એવરેસ્ટ, કે જો હું એવરેસ્ટ તરફ પ્રયત્ન કરું એન્ડ સક્સીડ, અને સફળ થાવ. જો હું એવરેસ્ટ ચડવાનો પ્રયત્ન કરું અને સફળ થાવ તો આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. તો એ રેકોર્ડ નામે કરવાવાળી હું પહેલી ખામીયુક્ત સ્ત્રી બનીશ. જો હું એવરેસ્ટ ચડી જાઉં તો એ રેકોર્ડ મારા નામે થાય એવી હું પહેલી ખામીયુક્ત સ્ત્રી બનીશ. આઈ થોટ એબાઉટ ઇટ ફોર સમ ટાઈમ. થોડીક વાર માટે મેં આ બાબત વિશે વિચારવાનું શરૂ કર્યું. એન્ડ ધેન આઈ કન્વેડ ટુ સાહિબ. માય વિલિંગનેસ. પછી સાહિબ સામે મેં મારું રાજીપણું વ્યક્ત કર્યું. વિલિંગનેસ એટલે ખુશી અથવા રાજીપણું. પછી મેં સાહિબ સામે મારું રાજીપણું વ્યક્ત કર્યું. શેનું રાજીપણું? ટુ ટેક અપ ધ ચેલેન્જ. આ ચેલેન્જ હાથમાં લેવાનું. ટેકઅપ એટલે હાથ ધરવું. આ એવરેસ્ટ ચડવાની જે ચેલેન્જ છે એ સ્વીકારવાની ખુશી મેં સાહિબ સામે વ્યક્ત કરી અને કહ્યું ઠીક હે હમ કરેંગે. ચાલો ઠીક છે એવું કરશું. આઈ સેડ, એવું મેં કહ્યું. નાઉ આઈ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ. લુક ફોરવર્ડ ટુ એનો અર્થ થાય ની આતુરતાથી રાહ જોવી. નાઉ આઈ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ. હવે મારી પાસે કંઈક એવી વસ્તુ હતી જેની મારે રાહ જોવાની હતી. એટલે મારી પાસે શું હતું? તો કે એક મિશન, એક ગોલ, લક્ષ્ય, એ રીઝન ટુ ડ્રીમ, સ્વપ્ન જોવા માટેનું એક કારણ હતું મારી પાસે. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. આ બધું એટલું સરળ બનવાનું હતું નહીં. મને ખબર હતી કે એવરેસ્ટ ચડવો એટલું સરળ નથી. બટ થ્રુ આઉટ માય લાઈફ, પણ મારા આખા જીવન દરમિયાન નથિંગ હેડ કમ ઇઝી. કોઈ વસ્તુ સરળ બની હતી નહીં. મને ખ્યાલ હતો કે એવરેસ્ટ ચડવું એ હેલું નથી, પણ મારા આખા જીવનમાં કોઈ સરળ ઘટના ઘટેલી હતી નહીં. આઈ ફેલ્ટ, મેં એવું અનુભવ્યું, લાઈક આઈ વોઝ રીબોર્ન, જાણે કે મારો પુનઃ જન્મ થયો હોય, મેં ફરીથી જન્મ લીધો હોય એવું મેં અનુભવ્યું. Then I started waiting for my artificial lamb to arrive. આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ,
અને લાઇમ્બ એટલે અવયવ, શરીરનો અવયવ. Then I started waiting for my artificial limb to arrive. પછી મેં મારા કૃત્રિમ અવયવની આવવાની રાહ જોવાનું શરૂ કરી દીધું. એટલે કૃત્રિમ અવયવ કયું? તો કે એનો બનાવટી પગ, એના આવવાની રાહ જોવાનું શરૂ કરી દીધું. When it finally arrived, જ્યારે અંતે તે આવ્યો ત્યારે I was overjoyed. હું અતિ ઉત્સાહી હતી. મારો બનાવટી પગ આવ્યો ત્યારે હું અતિ ઉત્સાહી હતી. Artificial leg felt almost like my real leg. આ બનાવટી પગ એ લગભગ મારા સાચા પગ જેવો જ અનુભવાતો હતો. મારો સાચો પગ એના જેવો જ આ બનાવટી પગ અનુભવાતો હતો. I could hardly feel the difference. ભાગ્યે જ હું એમાં કોઈ ડિફરન્સ અનુભવી શકતી હતી. હાર્ડલી એટલે ભાગ્યે જ. કૃત્રિમ પગ અને સાચો પગ, આ બે પગ વચ્ચે હું ભાગ્યે જ કોઈ તફાવત અનુભવી શકતી હતી. I had started falling in love with this stranger. આ સ્ટ્રેન્જર સાથે, આ અજાણ્યા સાથે, આ બનાવટી પગ સાથે મેં પ્રેમમાં પડવાનું શરૂ કરી દીધું હતું. એ પગ whom I was wedded for life, કે જે પગને હું આખા જીવન માટે પરણી ગઈ હતી, એ પગ સાથે મેં આજીવન લગ્ન કરી લીધા હતા. એ પગના સહારે જ મારે જીવવાનું હતું. I had set my eyes on a mountain. હવે મેં પર્વત ઉપર મારી નજર સેટ કરી. આઈસ એટલે નજર. હવે મેં મારી આંખો પર્વત ઉપર સેટ કરી. And I needed to prepare myself with the help of the stranger. આ જ અજાણ્યાની મદદથી હવે મારે મારી જાતને તૈયાર કરવાની જરૂર હતી. આ જ ડુપ્લિકેટ પગથી હવે મારે એવરેસ્ટ ચડવા માટે તૈયાર થવાનું હતું. મિત્રો, હવે આના પછીના લેક્ચરમાં આપણે દ્રશ્ય નંબર 3 શીખશું અને આગળ વધશું. મિત્રો, નથિંગ કેન બી બેટર ધેન નોલેજ. જ્ઞાનથી વધારે સારી વસ્તુ કોઈ હોઈ શકે નહીં. જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરો. થેન્ક યુ.